સુરત શહેરના અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનની ટીમે એક ગંભીર દુષ્કર્મના કેસમાં ઝડપી કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી સરાહનીય કામગીરી કરી છે। બનાવમાં આરોપી પૂજારીની ધરપકડ કરવામાં આવી છે, જેના પર મહિલાને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરવાનો ગંભીર આરોપ છે। નાનપુરા માછીવાડ રામજી મંદિર ખાતે સફાઈનું કામ કરતી ફરિયાદી મહિલા સાથે આરોપીએ લગ્નની લાલચ આપી અવારનવાર મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ છે। આરોપી જે મંદિરમાં પૂજારી તરીકે કામ કરે છે, તેણે ફરિયાદી સાથે મિત્રતા કેળવી લગ્નનું વચન આપી અલગ અલગ સ્થળોએ દુષ્કર્મ આચર્યું હતું। જ્યારે સમય પસાર થયા બાદ પણ જ્યારે આરોપી લગ્ન કરવા તૈયાર ન થયો, ત્યારે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। આ બનાવમાં અઠવાલાઇન્સ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો। પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 4 તથા મદદનીશ પોલીસ કમિશનર જી ડિવિઝનના માર્ગદર્શન હેઠળ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી। આરોપીનું નામ વિવેક શ્રી લલ્લન પ્રતિહસ્ત છે। આરોપી ધંધો પૂજારી છે અને પીડિત મહિલાને અગાઉથી ઓળખતો પણ હતો। પોલીસે હ્યુમન સોર્સ તથા ફિલ્ડ વર્કના આધારે આ આરોપીને ઝડપી પાડ્યો હતો। આ સમગ્ર ઓપરેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.કે. સોલંકી અને સેકન્ડ પીઆઈ આર.આર. મકવાણાની સૂચનાથી સર્વેલન્સ પીએસઆઈ આર.સી. રાઠવા અને તેમની ટીમે મોટી કામગીરી કરી હતી। ટીમમાં એએસઆઈ જયરાજભાઈ જેઠાભાઈ, એએસઆઈ ભૂપતભાઈ, હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ, હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ તેમજ અન્ય અનેક કોન્स्टेबलों અને એલઆર સ્ટાફે મળીને ઉલ્લેખनीय टीम वर्क दर्शाव्યું હતું। अठवा पुलिस स्टेशन की हद में नानपुरा माछीवाड़ में रामजी मंदिर में पूजा करने के लिए एक पुजारी का सहायक बिहार का रहने वाला है। वो लगभग 2 साल से वहाँ पे पुजारी के सहायक के रूप में वो काम कर रहा था और वहीं पे मंदिर में साफ सफाई के लिए एक महिला आती थी। उसके साथ उसने लालच दे के बहला फुसला के उसके साथ में शारीरिक संबंध बनाए और लगन का लालच उसको दिया कि बाद में हम लगन भी कर लेंगे। और अभी जब उसने लगन के लिए मना कर दिया तो भोग बननार अठवा पुलिस स्टेशन आई, उसने अपनी फरियाद दिखाई और फरियाद के आधार पर ये जो आरोपी है विवेक श्री लल्लन प्रतिहस्त, ये अभी पलसाना के पास में रहता है और मूल रूप से सीतामढ़ी बिहार का रहने वाला है। इसको अरेस्ट किया गया है और अरेस्ट करके इसको जुडिशियल कस्टडी में भेज दिया गया है और भोग बननार है, उसका मेडिकल और 164 का स्टेटमेंट, वो सब कार्यवाही अभी पुलिस स्टेशन में चल। અઠવાલાઇન્સ પોલીસની આ ઝડપી કાર્યવાહીથી એક ગંભીર ગુનાનો ભેદ ઉકેલાયો છે અને શહેરમાં મહિલાઓના સુરક્ષા મુદ્દે પોલીસની ગંભીરતા અને કાર્યક્ષમતા ફરી એકવાર સામે આવી છે। વધુ કાર્યવાહી અને પુરાવાના આધારે હવે આરોપીની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।